હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા જીપીપી લર્નિંગ ટેલિગ્રામ ચેનલની અંદર. ગઈકાલે સુપર ડુપર 10 પ્રશ્ન મૂક્યા હતા 21 થી 30, જેનું સોલ્યુશન આજે આપણે લોકો યુટ્યુબના મારફતે કરવાના છીએ. જેની અંદર અતિ મહત્વનો પહેલો પ્રશ્ન હતો, જેમાં મોસ્ટ ઓફ લોકો ભૂલ ખાઈ ગયા છે સાહેબ, અને એ પ્રશ્ન આવા જ પરીક્ષામાં તમને લોકોને ટ્રિકી ક્વેશ્ચન પૂછશે. મકર સંક્રાંતિના પર્વ પર ગુજરાતમાં કયા લોકો પતંગ ચગાવતા નથી? તો મિત્રો યાદ રાખજો, મકર સંક્રાંતિના પવિત્ર પર્વ પર 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ આવે, સૂર્ય મકર રાશિની અંદર પ્રવેશે અને મકર સંક્રાંતિ ચાલુ થાય, અને ત્યારે પાટણ સિદ્ધપુરના લોકો પતંગ ચગાવતા નથી. શું કામ સાહેબ? કારણ કે આપણા સોલંકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ આ દિવસે 14મી જાન્યુઆરીએ થયું હોય એવું માનવામાં આવે છે, એટલા માટે એ લોકો પતંગ ચગાવતા નથી. સાથે સાથે ખેડાના લોકો પણ પતંગ ચગાવતા નથી. શું કામ? કારણ કે આપણને લોકોને ખબર છે કે આખા ગુજરાતમાં સૌથી વધારે પતંગ અને દોરા જો કોઈ જગ્યાએ બનતા હોય તો એ જગ્યા એટલે ખેડા. અને ખેડાની અંદર લોકો ધંધો કરે કે પતંગ ચગાવવામાં ધ્યાન આપે, એટલા માટે જે છે એ લોકો મકર સંક્રાંતિ પછીના રવિવારે એ લોકો આ પર્વ ઉજવતા હોય છે. આ પણ યાદ રાખવાનું રહેશે સાહેબ. મકર સંક્રાંતિનો પર્વ એટલા માટે આપણા માટે કામનો છે કારણ કે ભીષ્મ પિતામહ જે છે, જેનું નામ સાચું નામ દેવવ્રત હતું, બરાબર છે, અને એ જે છે ભીષ્મ પિતામહ, એને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, અને એને ઈચ્છા એવી રાખેલી હતી કે મકર સંક્રાંતિના પર્વ પર મારું મૃત્યુ થાય. તો સિદ્ધરાજ જયસિંહનું પણ મૃત્યુ થયેલું હતું. સાથે સાથે એ પણ યાદ રાખવાનું કે ભીષ્મ પિતામહનું પણ મૃત્યુ જે છે એ 14મી જાન્યુઆરીના રોજ જ થયું હતું. તો મિત્રો આપણે 14મી જાન્યુઆરીના રોજ પતંગ ચગાવતા હોઈએ તો આ બે જગ્યાએ પતંગ ચગાવવામાં આવતી નથી. આ ખાસ વસ્તુ યાદ રાખજો. જીપીપી લર્નિંગ ટેલિગ્રામ ચેનલ ઉપર રોજ રાત્રે મસ્તીના જીકેના 10 પ્રશ્ન મૂકવામાં આવે છે, અને ગુજરાત પ્રશાસન પાઠશાલા ઉપર બીજે દિવસે શોર્ટ્સના માધ્યમથી તમને લોકોને જબરદસ્ત રીતે ડિટેલ સોલ્યુશન આપવામાં આવશે. તો મિત્રો વિડીયો જોવાનું ચૂકતા નહીં. થેન્ક યુ સો મચ.